વાત કરીએ સાણંદની તો સાણંદના નળ સરોવરમાં જે વિશ્વનું સૌ પ્રથમ મા દુર્ગાના સિંહનું અને ત્રિશુલની આકૃતિવાળું મંદિર નિર્માણ પામશે ત્યારે આ અંગે મંદિરના ટ્રસ્ટી સાથે વાત કરતા જણાવ્યું કે અહીં મા દુર્ગાની સાથે 51 શક્તિપીઠના પણ દર્શનનો લાભ લઈ શકાશે। આ મંદિરની ભૂમિપૂજન ચોથા નોરતે કરવામાં આવશે। આ મંદિર સંપૂર્ણ નિર્માણ પામતા અંદાજિત 2 વર્ષ જેટલો સમય લાગશે। ત્યારે આ મંદિરના નિર્માણમાં પથ્થરો ઔરંગાબાદથી લાવવામાં આવશે અને બંગાળના કારીગરો મા દુર્ગાની મૂર્તિ છે તેને કંડારશે। ત્યારે 500 માણસ ગર્ભગૃહમાં બેસીને સત્સંગ કરી શકે તેવી વ્યવસ્થા સાથે અંદાજિત 100 લોકોને રહેવાની સગવડ ઉપલબ્ધ કરવામાં આવશે, જ્યાં દર્શનાર્થીઓને નિઃશુલ્ક ભોજનની પ્રસાદીનો લાભ પણ મળશે। ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે। અંદાજિત 25 કરોડના ખર્ચે 2 વર્ષના અંદર નળ સરોવર ખાતે ભવ્ય મંદિર લોકોને દર્શનાર્થી માટે તૈયાર થઈ જશે। નળ સરોવર ખાતે વધુ એક મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે। નળ સરોવર કઈ રીતનું સમગ્ર મંદિરનું આયોજન થવા જઈ રહ્યું છે તે વિશે મંદિરના ટ્રસ્ટી સાથે જ વાત કરશું। જી આપનું નામ? હું ડોક્ટર હની છું, મા શક્તિ આશ્રમની મેનેજિંગ ટ્રસ્ટી। એક ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે, શું સમગ્ર આયોજન છે અને કેટલા સમયમાં મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે? મંદિરનું ભૂમિપૂજન થશે 4 ઓક્ટોબરના દિવસે, જ્યારે નવરાત્રિનો સમય ચાલતો હશે ત્યારે। આ મંદિરને પૂરું થવામાં 2 વર્ષનો સમય લાગશે ઓછામાં ઓછું। સિંહ આકારનું મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે, શું છે સમગ્ર વિગત? આ મંદિર બ્રહ્માંડનું પહેલું સિંહ આકારનું મંદિર રહેશે, જેમાં મા દુર્ગાની પ્રતિમાની સ્થાપના થશે। એ મંદિર સુધી દર્શનાર્થીઓને પહોંચવા માટે એક ત્રિશૂલની નીચેથી પસાર થવાનું રહેશે। ત્રિશૂલની આકૃતિની નીચેથી પસાર થઈને દર્શનાર્થી જ્યારે દર્શન કરશે તો એમને એટલી સાત્વિકતા અને ભક્તિ શક્તિની ભાવનાની અનુભૂતિ થશે। વિશ્વનું પ્રથમ મંદિર તૈયાર થવા જઈ રહ્યું છે, એના ધાતુ છે કે પથ્થર છે ક્યાંથી મંગાવવામાં આવ્યા છે? માની પ્રતિમા માટે પથ્થર મંગાવવામાં આવ્યો છે ઔરંગાબાદથી। આની ખાસિયત એવી રહેશે કે એક જ પથ્થરમાંથી 21 ફૂટની મૂર્તિ માની પ્રતિમા જે છે એ 21 ફૂટની બનશે અને એ એક જ પથ્થરમાંથી બનવામાં આવશે। એને બનાવવા માટે બેંગકોકથી કારીગર મંગાવવામાં આવ્યા છે, જે દિવસ અને રાત સતત કાર્ય કરીને 2 વર્ષમાં આ મંદિરને અંદાજિત કેટલો ખર્ચો છે અને કેટલા સમયમાં મંદિર પૂર્ણ થશે? મંદિરનો ખર્ચો અંદાજિત રહેશે 25 કરોડ જેટલો। 1.5 થી 2 વર્ષની અંદર આ કાર્ય સંપૂર્ણ થવામાં આવશે। ભૂમિપૂજન ક્યારે રાખવામાં આવ્યું છે? ભૂમિપૂજન રહેશે 4 ઓક્ટોબરના દિવસે, જેમાં આપ સभी ભાવિ ભક્તોને ભાવભર્યું નિમંત્રણ છે। મંદિરની ખાસિયત ફક્ત એટલી જ નથી કે બ્રહ્માંડનું પહેલું સિંહ આકારનું મંદિર છે કે ત્રિશૂલ આકારથી પ્રસાર થઈને તમે દર્શન કરશો, એના સિવાય અહીંયા સદાવ્રત બી રહેશે, જેના કારણે જેટલા બી દર્શનાર્થીઓ છે એ બધાને ફ્રી ઓફ કોસ્ટ ભોજનની પણ વ્યવસ્થા રહેશે, જેને આપણે ભંડારા પણ કહેવામાં આવીએ છીએ। આ મંદિરની અંદર ભારતીય સંસ્કૃતિને આગળ વધારવા માટેના સેશન્સ પણ રહેશે। ભારતીય સંસ્કૃતિને શીખવા અને આગળ વધારવા માટે જેટલા બી દર્શનાર્થીઓ આવશે કે માના દર્શન કરવા આવશે એ લોકોને રહેવાની સગવડ પણ છે, એ વિશેષ ખાસિયત અહીંયા છે। એના સિવાય 51 શક્તિપીઠ જે બહુ જ બધી જગ્યા છે, દેશ વિદેશોમાં પણ છે, જેને દર્શન કરવા એક દર્શનાર્થીઓ માટે બહુ જ દુર્લભ હોતા હોય છે। એ દર્શનાર્થીઓને 51 શક્તિપીઠના દર્શન પણ આ મંદિરમાં થશે। ઘણા બધા ધાર્મિક સ્થળો ગુજરાતમાં છે, અનોખું મંદિર બનાવવાનો વિચાર કઈ રીતના આવ્યો? અનોખું મંદિર આપણા મગજમાં વિચાર આવતું હોય છે માની પ્રેરણાથી, એટલે સિંહના હૃદયમાં માનું વાસ છે, ભક્તિનું પ્રતીક સિંહ છે એ બતાવવા માટે